મુંદ્રામાં એક અકસ્માત થાય છે। અકસ્માત બાદ જે કાર ચાલક હોય છે નશાની હાલતમાં હોય છે। સ્થાનિકો એવા આક્ષેપ કરે છે। સ્થાનિક અને કાર ચાલક વચ્ચે ઝપાઝપી થાય છે, મારામારી થાય છે। એના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને એના પછી સામે આવે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે નશામાં ધૂત જે કાર ચાલક હતા જેણે એક્સિડન્ટ કર્યો તો એ કાર ચાલકની સાથે એક પોલીસકર્મી હાજર હતા। પોલીસકર્મી પણ એ ગાડીમાં બેઠા હતા। આવી વાત મુંદ્રાના જે આગેવાન કરી રહ્યા છે, મયુર મહેશ્વરી એમનું નામ છે। પણ પ્રશ્ન માત્ર મુંદ્રા પૂરતો નથી, એટલે આ વિડીયો તમને અત્યારે એટલે બતાવ્યો કારણ કે નશામાં ધૂત કાર ચાલક અકસ્માત કરે એ હવે સામાન્ય બની ગયું છે। ગુજરાતમાં પહેલાં તો દારૂબંધી છે, છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય પણ છે, બધા પીવે પણ છે। પણ હમણાં તમને 24 કલાક પહેલાંની ઘટના યાદ કરાવું તો શી ટીમના જે ડ્રાઈવર હોય છે, એટલે જે વાહન ચલાવતા હોય છે એ ડ્રાઈવર નશાની હાલતમાં પકડાય છે। શી ટીમની ગાડીમાંથી બોટલ પકડાય છે। એના સિવાય નશાની હાલતમાં જે ડ્રાઈવર છે એને પૂછવામાં આવે છે કે ભાઈ તું ક્યાંથી આ દારૂ લાવ્યો ને ક્યાંથી પીવે છે અને આ ગાડી દારૂ પીને કેમ ચલાવે છે, એની પાસે કોઈ જવાબ નથી હોતા। એના થોડાક કલાકો પહેલાં પણ એવો જ એક વિડીયો નરોડાથી સામે આવ્યો હતો જેમાં નશામાં ધૂત કાર ચાલક જે છે એ અકસ્માત સર્જે છે। એટલે એક તો પહેલો કાયદો એ ભંગ થાય છે કે તમે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચો છો, દારૂ પીવો છો અને પછી દારૂ પીધા પછી ગાડી ચલાવો છો। આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। છેલ્લા અઠવાડિયામાં ગણીએ તો ખાલી મુંદ્રાની વાત નથી થતી, આખા ગુજરાતમાંથી અઢળક એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં પોલીસ અને પોલીસની કામગીરી સામે બહુ જ બધા સવાલ થાય છે। કારણ કે આ રીતના નશામાં ધૂત કાર ચાલક કોઈ માણસને ઉડાડી પણ દે તો એની સામે કાર્યવાહી કયા ગુનાઓ હેઠળ થાય છે, એ કેટલા જલ્દી છૂટી જાય છે, એ કાયદા અને વ્યવસ્થામાં કેટલી બધી છટકબારીઓ છે આપણને બધાને ખબર છે। હવે મુંદ્રાવાળી ઘટનામાં મયુરભાઈ જે આક્ષેપો કરી રહ્યા છે એ પ્રમાણે એ પોલીસકર્મી ત્યાં હાજર હતા અને છતાં આ બધું થઈ રહ્યું છે। એ નશામાં ધૂત જે કાર ચાલક છે એની સાથે પોલીસ શું કરી રહ્યા હતા, પોલીસ આગળ હવે શું કરશે, જે પોલીસકર્મી સાથે હતા એની સામે શું કાર્યવાહી થશે, એ બધા જ પ્રશ્નો છે। પણ ગુજરાતમાં આપણે એવું કહીએ છીએ કે ગુજરાત એ ખૂબ સુરક્ષિત પણ છે, અમદાવાદ ખૂબ સુરક્ષિત છે। એ અમદાવાદમાંથી અનેકવાર એવી ઘટનાઓ સામે આવે છે કે ખુલ્લેઆમ લુખ્ખા ગુંડા તત્વો કોઈને પણ મારતા હોય છે, ખુલ્લેઆમ કાયદા અને વ્યવસ્થાને કચડી નાખતા એ બધા જ લોકો સામે આગળ શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે। કારણ કે ધીરે ધીરે આવા અકસ્માતો જે એક અકસ્માત આપણે દિવસમાં એક જોઈએ તો પણ આપણને ખબર પડે કે નશાની હાલતમાં ગાડી ચલાવનાર અને એ ગાડીથી અકસ્માત કરનાર કેટલા બધા લોકો છે। જો સર્વે કરવામાં આવે તો આપણને ખબર પડે કે ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ દારૂ તો સાઈડ પર રહ્યો, પણ એ દારૂ પી અને ગાડી ચલાવવાવાળા કેટલા બધા છે જે અકસ્માત કરે છે, ઘણા બધા લોકોના જીવ જોખમમાં નાખે છે, સાથે જ એ અકસ્માત કરી અને એમનું વર્તન જે હોય છે એટલે એમને કોઈ પશ્ચાતાપ નથી, એ લોકોને ખબર છે કે આસાનીથી છૂટી જવાના છે અને જ્યારે એ લોકોને બી ખબર છે કે આસાનીથી એ છૂટી જવાના છે ત્યારે કાયદાને એ લોકો એમની ગાડી નીચે કચડી નાખતા હોય છે। મુંદ્રાની એ ઘટનાનો વિડીયો તમે જુઓ, એના સિવાય ત્યાંથી જે આક્ષેપો થઈ રહ્યા છે એટલે મયુર મહેશ્વરી જે આક્ષેપ કરી રહ્યા છે આગેવાન જે છે એમને સાંભળો। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે ગઈકાલે એક મુંદ્રાના આગરિયા વિસ્તાર જૂના હોસ્પિટલ રોડ પાસે નો એક મેસેજ વાયરલ થયેલો છે કે ત્યાં બબાલ થઈ હતી। જે બબાલ થઈ હતી એનો મેસેજ વાયરલ થયેલો છે ને એમાં અન્ય એક યુવક દ્વારા મારપીટ કરવામાં આવે છે, દારૂ પીને જે ગાડી ચલાવવામાં આવેલ અને એ અન્ય વ્યક્તિ સાથે એક મુંદ્રા પોલીસના પોલીસ કર્મચારી હરપાલસિંહ કરીને છે એ દેખાય છે। તો આ બાબતે મારી માંગણી છે કે મુંદ્રામાં હમણાં એક મહિનામાં 8 થી 10 એવા બનાવો બની ચૂક્યા છે જે કાયદો અને વ્યવસ્થા કથળાઈ છે। ત્યારે આવા લોકો
કચ્છમાં ફાવી ગયા છે. કાયદો અને વ્યવસ્થાને આ લોકો ચેલેન્જ કરી રહ્યા છે. તો આ બાબતે જે વ્યક્તિની ગાડી છે એ વ્યક્તિ કોણ છે, ક્યાંનો છે, એની સાથે પોલીસ કર્મચારી જે હરપાલસિંહ છે એ શેના માટે છે, એના ઉપર પણ અનેક આક્ષેપો થયા છે. તો આ બાબતે કોઈ ફરિયાદ પણ નથી થઈ એવા પણ મને મેસેજ છે. આ બાબતે વિડીયોમાં મારકૂટ ઘણી થઈ છે. તો આ બાબતે મારી માગણી છે આઈજી સાહેબ પાસે, પશ્ચિમ કચ્છના એસપી સાહેબ પાસે કે તટસ્થ તપાસ થાય અને આમાં જે પણ ગુનેગાર હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી જાગૃત નાગરિક તરીકે મારી માગણી છે. જય હિન્દ, જય ભીમ.